રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નાની ઉંમરમાં હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે। ત્યારે જેતપુરમાં યુવાનને હાર્ટ એટેક આવ્યો છે। ત્યારે ટાકુડીપરામાં બંસી ઇલેક્ટ્રોનિક નામની જે દુકાનનો આ બનાવ છે। કામ કરી રહેલ યુવાનને હાર્ટ એટેક આવ્યો છે, જ્યાં જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો, જ્યાં પરિવારજનોમાં હાલ તો શોકનો માહોલ છવાયો છે। ત્યારે નાની વયે હાર્ટ એટેકના બનાવોથી ચિંતામાં વધારો થયો છે કે જ્યાં દિવસે ને દિવસે આ પ્રકારના બનાવો વધી રહ્યા છે। નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા એક ચિંતાનો વિષય જરૂરથી કહી શકાય। ત્યારે રાજકોટના જેતપુરમાં નાની વયમાં હાર્ટ એટેક આવવાનો આ કિસ્સો બન્યો છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હવે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવવાના જે કિસ્સાઓ છે સામે આવી રહ્યા છે। ત્યારે જેતપુરમાં એક યુવાનને નાની વયે હાર્ટ એટેક આવ્યો હતો। ત્યારે ટાકુડીપરામાં બંસી ઇલેક્ટ્રોનિક નામની જે દુકાન છે ત્યાંનો આ બનાવ હતો, જ્યાં યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો। યુવાનને હાર્ટ એટેક આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારે આ સાથે જ રાજકોટથી સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જે ધ્રુવ, વાત કરવામાં આવે, નાની ઉંમરમાં હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જો વાત કરવામાં આવે તો જેતપુરમાં યુવકને છે તે હાર્ટ એટેકનો છે તે બનાવ છે તે સામે આવ્યો છે। ટાકોડીમાં જે બંસી ઇલેક્ટ્રોનિક નામની જે દુકાનમાં છે તે કામ કરતી વખતે છે તે યુવકને છે તે અચાનકથી છે તે હાર્ટ એટેક આવ્યો છે। હવે જે વગાત્યા નામના જે 32 વર્ષના છે તે યુવકને છે તે હાર્ટ એટેક આવ્યો છે। જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે છે તેના સારવાર અર્થે છે તે લઈ જવામાં આવ્યું હતું, ત્યાં તેમનું મૃત્યુ છે તે જાહેર કરવામાં આવ્યું હતું। નાની ઉંમરમાં છે તે હાર્ટ એટેકના જે બનાવતા તેના પરિવારજનોમાં છે તે શોકનો માહોલ છે। નાની ઉંમરમાં હાર્ટ એટેકના જે બનાવો છે તે અત્યારે હાલ વધી રહ્યા હોય છે। ત્યારે જેતપુર શહેરમાં છે તો વધુ એક હાર્ટ એટેકનો તેના હાલ બનાવ છે અને પરિવારજનોમાં છે તેના શોકનો મોજું છે ફરી ઉઠ્યું છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે। આવો જ એક બનાવ રાજકોટના જેતપુરમાં બન્યો, જ્યાં યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો। ટાકુડીપરામાં બંસી ઇલેક્ટ્રોનિક નામની જે દુકાન છે, આ દુકાનમાં એક યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો। હાર્ટ એટેક આવતા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં સરકારી હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જ્યાં યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે નાની ઉંમરે હાર્ટ એટેક આવતા ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।